સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર રાણપુર મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે આ સત્સંગની દિવ્ય સભામાં ઉપસ્થિત જેમણે ખૂબ પુરુષાર્થ કર્યો છે એવા લાઠીદળ સ્વામિનારાયણ ગુરુકુળના મોભી એવા સદગુરુ સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી સ્વામી, એમના સેવક જેમણે મંદિરની અંદર બાંધકામથી લઈને સર્વ પ્રકારે ખૂબ મહેનત કરીને બધાનો બહુ રાજીપો પ્રાપ્ત કર્યો છે એવા શાંતિ સ્વામી, એમના મંડળના નવયુવાન સંતોમાં શાંતિ સ્વામીના સેવકોમાં હરિસ્વરૂપ સ્વામી, બાલસ્વરૂપ સ્વામી વગેરે ઉપસ્થિત છે. તમામ એના મંડળના સૌ સંતો, વિશેષપણે ગઢપુરના આગેવાન સંતોમાં ઉપસ્થિત મહુવાથી પધારેલા પુરાણી સ્વામી શ્રી ભક્તિતનયદાસજી સ્વામી, ગેલાકાઠીથી પધારેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી, ગાંધીનગર ગોકુળથી પધારેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, નાહિયાથી પધારેલા શ્રી ભક્તિ સ્વરૂપ સ્વામી, બોટાદના શ્રી વિષ્ણુપ્રસાદ સ્વામી, પુલહાશ્રમ ડાકોરથી પધારેલા સ્વામી શ્રી ભાનુસ્વામી, ઘણા બધા સંતો ગઢપુરના અહીંયા ઉપસ્થિત છે. તમામ ગઢપુરના સૌ સંતો, વડતાલ પ્રદેશથી પધારેલા સંતોમાં વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નરોત્તમ સ્વામીજી, બાપુ સ્વામીજી, જૂનાગઢથી પધારેલા સંતોમાં કોઠારી સ્વામી દેવરેન્દ્રદાસજી સ્વામી, સાળંગપુરના કોઠારી અમારા શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, ધોલેરાના કોઠારી હરિચરણ સ્વામી, બહુ બધા સંતો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જેમણે સદલક્ષ્મી આપીને ખૂબ જે સેવા કરી છે એવા પાયાના ભક્તોમાં જોન્સન જ્વેલર્સના સૌ પરિવારના ભક્તો, અમારા શશિકાંતભાઈ સોની રાધિકા જ્વેલર્સ એમનો પરિવાર, રાણપુરના મંદિરના આગેવાન ભક્તોમાં શ્રી દિનેશભાઈ સોની એમનો પરિવાર, અક્ષરનિવાસી રમણલાલ સોની એમના પરિવારના શ્રી પ્રકાશભાઈ વગેરે, અક્ષરનિવાસી રતિલાલભાઈ થોરિયા એમના પરિવારના સૌ સભ્યો, આગેવાન ચોકસી પરિવારના શ્રેષ્ઠીઓમાં શ્રી અરવિંદભાઈ બેચરદાસ અમદાવાદથી વધાર્યા છે, રમેશભાઈ નારાયણ સોની વગેરે ઉપસ્થિત તમામ સોની સમાજના ભક્તો, અને આજે રાણપુર આજુબાજુના ગામોથી પધારેલા ભક્તો, ગઢપુરના ખાસ કરીને ઉપસ્થિત સૌ સાંસ્કૃતિક બહેનો, આપ સૌ ભક્તોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. ખાસો એવો સમય થઈ ગયો છે અને લગભગ અમારું પ્રવચન 12:30 આસપાસ જ આવતું હોય છે. ત્યારે શું કહેવું શું ન કહેવું, પણ ભગવાનના ભક્તોની ભાવના છે બહુ મોટી વાત છે. લગભગ સંચાલકશ્રીઓએ યથાયોગ્ય જે ભક્તોએ દાન આપ્યું છે, સેવા કરી છે, સૌનું અહીંયા સન્માન થયું છે. અમારા લાડીલા શાંતિ સ્વામીનું સન્માન થયું છે. આ બધું જોઈને અમે બહુ આજે રાજી થયા છીએ. શાંતિ સ્વામીનું જે પ્રમાણે નામ છે ને એ પ્રમાણે શાંતિ ઉપજાવે એવો આજનો પ્રસંગ એમનો ઉભો કર્યો, માટે શાંતિ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ. એક એવું કહેવાય છે ને, સબકા સાથ સબકા વિકાસ. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે લગભગ કોઈ બાકી ન હોય, નાના નાની સેવા કરી હોય એને પણ બિરદાવે એવા અમારા લાડીલા સંતોના કારણે આ સંપ્રદાય બહુ સુશોભિત છે. લગભગ બધાને ખૂબ આવરી લીધા છે. ભગવાન સ્વામિનારાયણના મતને પણ સંતોએ બહુ સારી રીતે વ્યક્ત કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન આ કળયુગમાં પૃથ્વીને વિશે કેવળ ને કેવળ જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવાને માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા. એમનો હેતુ લગભગ બધા સંતોએ વર્ણવ્યો છે. એમણે પોતે આ સત્સંગની અંદર ગામડે ગામડે વિચરણ કરી છેક કચ્છ, સૌરાષ્ટ્ર, સોરઠ, ચરોતર, ગુજરાત, કાના, વાકળ, હાલાર આદિ પ્રદેશોની અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ વિચરણ કર્યું છે. રાણપુર ગામ પણ એમના વિચરણની, એમના પ્રસાદી ભૂત, એમના ચરણારવિંદે અંકિત એવું ગામ છે. મહારાજે બહુ વિચરણ કર્યું છે. વિચરણ કરીને મહારાજે લોકોને રમાડ્યા છે, જમાડ્યા છે, લોકોના ભાવ પૂરા કર્યા છે. એક નાના હરિભક્તને ત્યાં હમણાં નરોત્તમ સ્વામીજીએ વાત કરી, એક સુખા ભગતને ત્યાં પણ શ્રી હરિ એનો ભાવ પૂર્ણ કરવા માટે પધાર્યા છે. તો મહારાજે આવી રીતે આ સત્સંગની રચના કરી છે. અને શ્રી હરિએ પોતાના અંતિમ તબક્કાની અંદર પોતાના મૂળ હેતુને દર્શાવવા સારું ભગવાન સ્વામિનારાયણે પોતે જાતે સ્વયં મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા છે. અને મોટા મંદિરોની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના મત અનુસારે શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી મદન મોહનજી મહારાજ આદિ સ્વરૂપોની આપણને પ્રાપ્તિ કરાવી આપી છે. આ મોક્ષ મૂલક સંપ્રદાયના મહારાજે દ્વાર ખોલી નાખ્યા છે. શ્રી હરિયા કલ્યાણના સંપ્રદાયના પાયા એટલા ઊંડા નાખ્યા છે
કે આજે આ કળિયુગની અંદર પણ ઘણા ભક્તોને એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે કે અંતકાળે જેણે સખત ભગવાનનું ભજન કર્યું હોય છે એને મહારાજ ધામમાં તેડી જાય છે. માટે વાલા ભક્તો, આ કલ્યાણનો સંપ્રદાય છે, શ્રી હરિને રાજી કરવાનો સંપ્રદાય છે. વૈભવ અને વિલાસ અને આકર્ષણથી મુક્ત થઈને કેવળ ને કેવળ ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનના વચનમાં વર્તીને ભગવાનને રાજીપો પ્રાપ્ત કરવાનો સંપ્રદાય છે. આજે મને બહુ આનંદ છે કે ગઢપુર પ્રદેશના સંતો છે એ જ્યારે જ્યારે ગામડાની અંદર મંદિરો નિર્માણ કરાવતા હોય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણની જે મૂળભૂત ફિલોસોફી છે, વિચારધારા છે, તે પ્રમાણે જ મંદિરો કરે છે. એનો મને બહુ આનંદ છે. ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજની પ્રતિકૃતિ સમાન રાધાકૃષ્ણ દેવ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, શ્રીજી મહારાજની એક ચક્ષુવાળી મૂર્તિના જે દર્શન આપણને રાણપુરના મંદિરમાં થાય છે એ વાસ્તવમાં રાણપુરના ભક્તોના બહુ મોટા ભાગ્ય છે. મેં એ પ્રતિમાની નીચે વાંચ્યું 1966ની બનેલી મૂર્તિ છે, એટલે લગભગ 105 વર્ષ જૂની મૂર્તિ છે. શ્રી હરિના આબેહૂબ દર્શન થાય એવી પ્રસાદીભૂત મૂર્તિના જ્યારે આપણે દર્શન કરીએ ને ત્યારે હૃદયમાં બહુ ભાવ થતો હોય છે. સ્વામીએ લગભગ બધા યજમાન પરિવારશ્રીઓને તે જ મૂર્તિ અપાવી છે. આપ સૌ બહુ ધન્યભાગી બન્યા છો, બહુ ભાગ્યશાળી થયા છો. આ મૂર્તિ જે હરિભક્ત પોતાના ઘરે રાખશે, નિત્ય પ્રત્યેની સેવા કરશે, એ હરિભક્ત પણ બહુ સુખીઓ થશે એવી એક દિવ્ય મૂર્તિના આપણને દર્શન થાય છે. બહેનોના મંદિરમાં તેમજ પુરુષોના મંદિરમાં પણ સ્વામિનારાયણ ભગવાનના બબે ચરણારવિંદની જોડ છે, જે બતાવે છે કે મોટા સંતોનો કેટલો બધો રાજીપો છે. મોટા સંતોના રાજીપા વગર આ બને નહીં. જગતમાં બધી વસ્તુ પ્રાપ્ત થાય, પણ ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત ચરણારવિંદ તો ભાગ્યશાળી જીવાત્મા હોય એને જ પ્રાપ્ત થતા હોય છે, અન્યથા પ્રાપ્ત થતા હોતા નથી. જેને ભગવાન મળ્યા છે ને જેને ભગવાન નથી મળ્યા, એ બંનેમાં રાત અને દિવસનો ફરક હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય કેવળ ને કેવળ જીવના કલ્યાણ કરવા માટેનો સત્સંગ છે. શ્રીજી મહારાજે બહુ બધી ચોકસાઈઓ કરી છે, પણ કળિયુગની અંદર શું છે, વ્યક્તિ માત્ર કોઈ પોતાના સ્વભાવથી મુક્ત હોતો નથી. એટલે નવી વિચારસરણીને લઈને સત્સંગની અંદર નવું નવું કરવાનું એને તાન હોય છે. શ્રીજી મહારાજ કહે છે કે અમે બાંધેલી જે મર્યાદા છે, મોક્ષની પરંપરા ક્યારેય ન તૂટે એવી અમે બાંધી છે. આ મોક્ષની પરંપરાની અંદર જે ભક્ત અમારી આજ્ઞા પ્રમાણે વર્તશે તે જ ભક્ત મોક્ષનો અધિકારી થશે. જે મનમુખી થઈને વર્તશે એને અમારે કઈ લેવા દેવા નથી. શ્રીજી મહારાજ કે શાસ્ત્રની અંદર બધી જ વાતો લખેલી છે, પણ જેને મોક્ષનો ખપ નથી એને કોઈ શાસ્ત્રની વાત કામ આવતી પણ હોતી નથી. આજે અમારા સંતો દિવસ રાત આટલી મોટી સંખ્યામાં એક મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગમાં આટલા મોટા સંખ્યામાં સંતો જ્યારે ઉપસ્થિત છે ત્યારે સંતો દિવસ રાત એક જ પ્રયત્ન કરે છે, અને એ જ છે મૂળ સંપ્રદાયની અસલ તાકાત. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગનો બનેલો આ મૂળ સંપ્રદાય, એના પાયા મારીને સંતો કામ કરે છે. એનો મને બહુ આનંદ છે. સમય ઘણો બધો વીતી ગયો છે, ત્યારે આજના પ્રસંગે કેવળ અમે હૃદયથી શાંતિ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. એમના ગુરુ ભારુપ્રસાદ સ્વામી અહીંયા ઉપસ્થિત છે. બહુ એ પણ ગુણિયલ સંત સંપ્રદાયના ખૂબ જ્ઞાતા અને ભવિષ્યના અગમ નિગમને પણ બહુ સારી રીતે જાણી શકે એવા હોય છે. અમે હમણાં જ પૂછ્યું અમારું ભવિષ્ય શું છે. મને કે સૂર્યચંદ્ર તપશે તેવું કઈ વાંધો આવશે નહીં. બહુ પોલીસના સ્ટાફના બધાને બોલાવ્યા, પોલીસ અધિકારી ઝાલા સાહેબ બધા ઉપસ્થિત છે. મેં તો કીધું સ્વામી સારી વાત છે, આ સારી વાત છે, એમાં કઈ વાંધો નહીં. બાકી એવી કોઈ જરૂર હોતી નથી. કહેવાનો તાત્પર્ય અમારો એવો છે કે સ્વામી શાંતિ સ્વામી ખૂબ સારા કરે છે. મેં હમણાં પૂછ્યું ક્યાં ક્યાં મંદિર હવે બાકી છે. મને કહેવાય ત્રાસવાદના વિસ્તારમાં બાકી છે. ભગવાનને પ્રાર્થના કરીશું કે ત્રાસવાદ પણ હટી જશે. જગતમાં જે લોકો ખોટા માર્ગે ચાલ્યા છે એમનો રસ્તો ખોટો હોય છે, એમનો અંત પણ નક્કી જ હોય છે. આ સત્સંગ તમારે એક વસ્તુ સમજવાની જરૂર છે. શ્રીજી મહારાજના રાજીપા માટેનો સત્સંગ છે. શ્રીજી મહારાજને તોફાનીને ખબર નથી હોતી કે મારી આગળ શું ગતિ થશે. અહીંયા ગમે એટલું તોફાન કરે પણ ઉપર કોઈનું ચાલતું નથી. આ લોકને વિશે ગમે એટલું ધન વર વાપરે, ગમે એટલું કીર્તિ માટે, પ્રતિષ્ઠા માટે, કોઈ ધન કીર્તિ માટે ગમે એટલો પ્રયત્ન કરે, એનું ફળ કેવલ આ લોક પૂરતું જ હોય છે. પણ લોકને અર્થે કામ આવે એવો જે ઉદ્યમ જે કરે છે, એવો જે સત્સંગ કરે છે ને, તે જ સાચો મોક્ષનો અધિકારી છે. શ્રીજી મહારાજ એમ કહે છે કે જેમ અન્ન ને જળ વગર ચાલતું નથી ને, એમાં સંત અને શાસ્ત્ર રૂપ બનેલો જે સત્સંગ છે એના વગર જેને ચાલતું નથી ને, તે જ સાચો મોક્ષનો અધિકારી બને છે. વસ્તુતઃ આપણે સમજવાની જરૂરત છે. મહારાજે બધી જ વસ્તુ સ્પષ્ટ કરેલી છે, પણ અહમ મમત્વ માયાથી મુક્ત થવાની જરૂરત છે.
માટે વાલા ભક્તો, આ દિવ્ય સત્સંગ આપણને મળ્યો છે. રાણપુર ખાતે બહુ સરસ મજાનું મંદિર નિર્માણ પામ્યું છે. અમે મંદિરના દર્શન કર્યા. મને તો સિંહાસનની અંદર મૂર્તિ એ અમારા હૃદયમાં ચિત્તમાં ચોંટી ગઈ છે એવી દિવ્ય મૂર્તિ અમે જોઈ છે. અહીંયા બહેરેન્દ્ર શ્રી જનકભાઈ આવ્યા છે. અમે શશીભાઈ ઓળખાણ કરાવી. અમે 3 દિવસના પ્રસાદના પોતે યજમાન બન્યા છે. બહુ ભાગ્યશાળી છે. માટે વાલા ભક્તો, આની અંદર જે ભક્તજનોએ સેવા કરી છે ખૂબ બધા ધન્યભાગી બન્યા છે. બસ આવી રીતે જ્યારે જ્યારે સત્સંગની અંદર સેવા કરવાની તક મળે, આવો અવસર પ્રાપ્ત થાય ત્યારે હર હંમેશ સેવા કરતા રહેવી એવી અમારી આપ સૌ ભક્તોને ભલામણ છે. અને આ રાણપુર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અમારા આગેવાન ભક્તોમાં શ્રી દિનેશભાઈ, શશિકાંતભાઈ, બાબુલાલભાઈ સોની, તેમજ પ્રકાશભાઈ સોની, સંજીવભાઈ ગધાણી વગેરે ભક્તોએ જે કંઈ આમાં મહેનત કરી છે એ સૌને ભગવાન સત્સંગનું ખૂબ બળ આપે. તદુપરાંત જેટલા પણ ભક્તોએ આમાં તન, મન અને ધનથી સેવા કરી છે સૌને ભગવાન સત્સંગનું ખૂબ બળ આપે. આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે, ખૂબ શ્રેય કરે અને સત્સંગમાં બસ હર હંમેશ આવી સેવા કરવાની ભગવાન શક્તિ આપતા રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય શ્રી પૂજ્યપાદ